વેલકમ ટુ ઉદય એજ્યુકેશન. આ વિડીયોમાં આપણે કચ્છ ભરતી 2025, વિદ્યા સહાયક ભરતી 2025, નવી ટેટ 1 અને ટેટ 2 પરીક્ષા, નવી ટાટ સેકન્ડરી અને હાયર સેકન્ડરી પરીક્ષા તથા શિક્ષણ સહાયક ભરતી વિશે ચર્ચા કરીશું. અત્યારના આ જે સમયમાં શિક્ષણની સાપેક્ષમાં જુદી જુદી ભરતી અને શિક્ષણ સહાયક ભરતીની જે માહિતી છે એ પ્રમાણે જોઈએ તો શિક્ષણ સહાયક ભરતી 2025 અન્વયે સરકારી માધ્યમિક શાળાઓ અને સાથે બિન સરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી માટેના ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેના લિસ્ટમાં સામેલ ઉમેદવારો પોતાના કોલ લેટર ડાઉનલોડ કરવાની સૂચના આપી દેવામાં આવેલી છે અને જે અંતર્ગત 24 એપ્રિલ 2025 સુધી ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થયેલી છે. આવનાર સમયમાં આ ઉમેદવારોને જિલ્લા પસંદગી અને શાળા પસંદગીની પ્રક્રિયા આગળ વધશે. સાથે આ શિક્ષણ સહાયક ભરતીની સાથે આ સમયમાં વિદ્યા સહાયક ભરતી અંતર્ગત પણ ઉમેદવારો પાસે ફોર્મ ભરવામાં આવેલા છે, જેના અંતર્ગત હવે નવું નોટિફિકેશન આવી ગયું છે કે આ જે વિદ્યા સહાયક ભરતી માટેના ઉમેદવારો છે તેમાં ગુજરાતી માધ્યમ તથા અન્ય માધ્યમ માટેના અને સાથે દિવ્યાંગજનો માટે પણ વિદ્યા સહાયક ભરતી માટેની પ્રક્રિયા આગળ વધારતા એક નવું શેડ્યુલ જાહેર કરેલું છે અને જે અંતર્ગત 5 મે એટલે કે મે મહિનાની 5મી તારીખથી જે ખાસ ભરતી અંતર્ગત દિવ્યાંગજનો માટેના વિદ્યા સહાયકો છે તેમની ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થવાની તારીખ એ 5 મે છે, જે પ્રસિદ્ધ થઈ ચૂકેલું છે અને તેમના માટે જિલ્લા પસંદગી શરૂ થવાની તારીખ એ 10 મે છે. એ જ પ્રમાણે અન્ય માધ્યમના ધોરણ 1 થી 8ના ઉમેદવારો માટે ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે 12 મે અને તેમના માટે જિલ્લા પસંદગી 15 મેથી શરૂઆત થશે. ગુજરાતી માધ્યમના ધોરણ 1 થી 5ના વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો જે ખાસ રાહ જોઈ રહ્યા છે તેમના માટે ફાઇનલ મેરિટ પ્રસિદ્ધ થશે 17 મે અને તેમની જિલ્લા પસંદગીની શરૂઆત થશે 22 મેના રોજથી. ગુજરાતી માધ્યમના જે ધોરણ 6 થી 8ના ઉમેદવારો છે, 6 થી 8ની જે ભરતી પ્રક્રિયા છે તેમના જે ફાઇનલ મેરિટની પ્રક્રિયા છે એ 30 મેના રોજ જાહેર થશે અને તેમના માટેના જિલ્લા પસંદગીની શરૂઆત 5 જૂનના રોજ થશે. કદાચ આ શેડ્યુલમાં થોડો ફેરફાર પણ થઈ શકે છે, કારણ કે ક્રમિક ભરતીને જો પાલન કરવું હોય અને ઉમેદવારોને વધુ ફાયદો આપવો હોય કે જેથી કરીને રોજગારી મેળવી શકે અને ઉમેદવારો રિપીટ ન થાય, તો એમાં શિક્ષણ સહાયક ભરતીની જે પ્રક્રિયા છે તેને ઝડપી બનાવી અને ત્યાર પછી થોડા દિવસનો ફેરફાર કરી અને આ વિદ્યા સહાયક ભરતી પ્રક્રિયા આગળ વધારવી જોઈએ અને કદાચ એવું થવાની શક્યતાઓ પણ રહેલી છે. સરકારી પ્રાથમિક શાળા એટલે ગામનું ધબકતું હૃદય છે. કોઈ પણ ગામ હોય તેનું ધબકતું હૃદય એટલે સરકારી પ્રાથમિક શાળા, જ્યાંથી જીવન અંગેનું માર્ગદર્શન શરૂ થતું હોય છે. ખાનગી અને ટેકનોલોજીના આ યુગમાં ગામડામાં બાળકોને અક્ષર જ્ઞાન અને વિષયવાર આ યુગમાં વિષયવાર અભ્યાસ કરાવતી શાળા એટલે એ આપણી સરકારી પ્રાથમિક શાળાઓ. અને આ પ્રાથમિક શાળાઓને ધબકતી રાખે એટલે સરકારી પ્રાથમિક શાળાઓમાં વિદ્યા સહાયકની ભરતી ખૂબ જરૂરી છે. અને એમાંય હાલ કચ્છ ભરતી 2025ની વાત થઈ રહી છે, તો ઘણીવાર પ્રશ્ન એવો થાય કે નોકરી લેવાય કે નહીં. હવે કચ્છમાં ધોરણ 1 થી 5માં 2500 જેટલી જગ્યાઓની જાહેરાત થયેલ છે અને ધોરણ 6 થી 8માં 1600 જેટલી જગ્યાઓની જાહેરાત થઈ છે, જે કચ્છ માટે સ્પેશિયલ ભરતી છે, ખાસ ભરતી છે. ધોરણ 1 થી 5 માટેની અલગથી જગ્યાઓ જાહેરાત થઈ છે, જ્યારે ધોરણ 6 થી 8ની જે વિદ્યા સહાયક ભરતી જાહેરાત થયેલી છે તે પૈકીની
જગ્યાઓમાંથી 1600 જગ્યાઓ કચ્છ માટે અલગથી ફાળવી છે. એટલે આમ જોવા જઈએ તો ધોરણ 1થી 5ના ઉમેદવારોને ફાયદો છે, જ્યારે ધોરણ 6થી 8ના ઉમેદવારોને થોડું નુકસાન દેખાઈ રહ્યું છે. આ નોકરી લેવાય કે નહીં? કચ્છ ભરતી છે. કચ્છમાં થોડું અંતરનું દરેક ઉમેદવારને મુશ્કેલી જણાય, પણ નોકરી જ મેળવવી છે તેના માટે કચ્છ પણ સૌથી શ્રેષ્ઠ છે. કચ્છ ભરતી ખાસ જાહેર થઈ છે, સ્પેશિયલ જાહેર થઈ છે. એટલે આ ભરતીમાં વિદ્યાસહાયક ભરતી જે રાબેતા મુજબ ચાલી રહી છે તેના કરતાં મેરિટ થોડું ઓછું જવાની શક્યતાઓ રહેલી છે. એટલે જેમને રોજગારી મેળવવી છે તેમના માટે આ નોકરી લેવાય. કારણ કે પીટીસી અથવા ડીએલએડ અથવા બીએડ કરી અને તાલીમી લાયકાત મેળવ્યા પછી ટેટ 1 કે ટેટ 2 પરીક્ષા પાસ કરી શિક્ષક બનવા માટેનું જ સ્વપ્ન જોયું છે તેમના માટે સ્થળ અને જિલ્લો એ અસર કરતો નથી. જેને શિક્ષણ જ કામ કરવું છે તેના માટે અને જેને રોજગારી શિક્ષણમાં મેળવવી છે તેના માટે કચ્છ ભરતી એ શ્રેષ્ઠ ઉપાય છે. એટલે નોકરી લેવી જ જોઈએ, લઈ લેવાય. કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષકોની સ્પેશિયલ ભરતી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબના માર્ગદર્શન હેઠળ આ જગ્યાઓની જાહેરાત થઈ છે. તેમાં ધોરણ 5માં પહેલેથી જે 5000 જગ્યાઓ મંજૂર થયેલી છે તે સિવાયની વધારાની 2500 જગ્યાઓ મંજૂર થઈ છે. એટલે ધોરણ 1થી 5 માટે ફાયદો છે. જ્યારે ઉચ્ચ પ્રાથમિક વિભાગ એટલે કે ધોરણ 6થી 8માં 7000 જગ્યાઓ જે વિદ્યાસહાયક પૈકીની જાહેરાત થયેલી છે તે પૈકીની 1600 જગ્યાઓ હવે કચ્છ માટે અલગથી મંજૂર કરી દેવામાં આવેલી છે. એટલે ધોરણ 6થી 8ની જે મુખ્ય જે કુલ જગ્યાઓ છે તેમાંથી આટલી જગ્યાઓ બાદ થઈ એમ પણ કહી શકાય, અથવા એને કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સ્પેશિયલ ભરતીમાં કન્વર્ટ કરી છે. એટલે એમાં ધોરણ 6થી 8માં મેરિટ થોડું વિદ્યાસહાયક રાબેતા મુજબ ભરતીમાં ઊંચું જશે, જ્યારે કચ્છ ભરતીમાં થોડું મેરિટ નીચું રહેશે. સાથે સાથે આ ભરતીમાં શિક્ષકની ભરતી માટેની આ મોટી અપડેટ છે અને એમાં આપણે જે વાત કરી પ્રમાણે 2500 જગ્યાઓ 1થી 5માં અને ધોરણ 6થી 8માં 7000 પૈકીની 1600 જગ્યાઓની વાત છે. વર્ષ 2023માં લેવાયેલ ટેટ 1 અને 2ની પરીક્ષાની વિગતોની જો વાત કરીએ, 2023 એટલે છેલ્લી જે પરીક્ષા લેવાઈ તો ટેટ 1માં પાસ ઉમેદવારોની સંખ્યા બહુ ઓછી છે, 2697. જ્યારે ટેટ 2માં 37450. આ જે આંકડો છે એ 2023ની પરીક્ષાનો છે. બાકી આમ જોઈએ તો ટેટ 1ની જો વાત કરીએ, જે ટેટ 1 પાસ છે તેવા કુલ ઉમેદવારો હાલ જે ભરતી જાહેર થયેલી છે એમાં 9000 જેટલા ઉમેદવારોએ અરજી કરેલ છે. અને હવે આ ભરતી જે છે એ પહોંચી છે પહેલાં 5000 જેટલી જાહેરાત અને બીજી સ્પેશિયલ કચ્છ માટેની 2500ની જાહેરાત. આમ મળીને 7500 જેટલી જગ્યાઓ 1થી 5ના ઉમેદવારો માટે આવી ગયેલી છે. એટલે 9000 પૈકીના 7500 ઉમેદવારોને આ વખતે નોકરી મળશે એ નક્કી છે. એટલે 1થી 5ના જે ભરતી છે તેમાં મેરિટ થોડું નીચું રહેશે અને જે રોજગારી મેળવવાની આશા રાખીને બેઠેલા છે તેવા ઉમેદવારોને તક મળશે. શિક્ષણ વિભાગમાં 10 વર્ષ માટેનું એક ભરતી કેલેન્ડર જાહેર કરેલું છે અને તેના અંતર્ગત ધોરણ 1થી 5માં 63615 શિક્ષકોની ભરતી થશે, જે એક બહુ મોટો આંકડો કહેવાય અને ખૂબ મોટી રોજગારીની તકો પણ કહી શકાય. સાથે ને સાથે અહીંયા જે ગવર્મેન્ટ સેકન્ડરી ટીચર છે તેના માટેની જગ્યાઓની જો વાત કરીએ તો 2024ના વર્ષમાં 1200 જગ્યાઓ, 2025ના વર્ષમાં જગ્યાઓ દર્શાવેલ નથી, પણ ગ્રાન્ટેડ શાળાઓમાં જગ્યાઓ આવી શકે છે. 2026માં 100 જેટલી જગ્યાઓ, 27માં 100 જેટલી જગ્યાઓ, 28માં પણ 100 જેટલી જગ્યાઓ. ક્રમિક રીતે જગ્યાઓ દર્શાવેલી છે પણ પ્રમાણ તેનું ઓછું છે, પણ જગ્યાઓ દર્શાવેલી છે એટલે ભરતી આવશે એમ કહી શકાય. ત્યાર પછી જે પ્રાઇમરી અને અપર પ્રાઇમરી જે છે એટલે કે પ્રાથમિક 1થી 5
અને 6 થી 8 તેની જગ્યાઓનો સ્પષ્ટ ઉલ્લેખ છે. તો અહીંયા જે 6 થી 8ની જગ્યાઓ છે તે આવનારા 25, 26, 27, 28 અને 29 સુધી જગ્યાઓ દર્શાવેલ નથી. પણ તે પછીના વર્ષોમાં 3000 જગ્યા છે, એટલે કે 2030માં. પણ આ વર્ષો દરમિયાન હવે અલગથી સરકારે ગ્રાન્ટેડ જે શાળાઓ છે તેના માટે 6 થી 8ના શિક્ષકોની ભરતી કરવાની મંજૂરી આપી દીધેલી છે. અને એટલા જ માટે 6 થી 8 માટેની ટેટ જે છે ટેટ 2 પરીક્ષા એનું આયોજન થશે. ત્યાર પછી પ્રાઇમરી જે 1 થી 5ની છે તેમના માટે તો બહુ મોટી તકો છે. આ વર્ષે એટલે કે 2025માં 7500 જગ્યાઓ, ત્યાર પછી 2026માં 6000 જેટલી જગ્યાઓ, 2027માં 5000 જેટલી જગ્યાઓ, ત્યાર પછી પણ 5000 જગ્યાઓ. આમ કુલ મળીને 10 વર્ષમાં 63615 જેટલી જગ્યાઓ 1 થી 5માં ભરવાનું આયોજન કરેલું છે. એટલે આવનાર સમયમાં જે ટેટ 1 પરીક્ષા છે અને ટેટ 2 પરીક્ષા છે જેની આપણે વાત કરીએ નવી ટેટ 1-2 પરીક્ષાનું આયોજન, તો ચોક્કસ ટેટ 1-2 પરીક્ષાનું આયોજન થશે. કારણ કે આ બધી જ જે ભરતીની પ્રક્રિયા છે એ પૂર્ણ કરવા માટે અને નવા ઉમેદવારોને મોકો મળે એટલે વર્ષ 2025ના અંત સુધીમાં ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષાઓનું આયોજન થઈ શકે છે. ઘણી વખત વાર્ષિક કેલેન્ડરનું પાલન ન થાય તો તેના પછીના વર્ષમાં તે પરીક્ષાઓ અથવા તે ભરતી પ્રક્રિયા થતી હોય છે. કારણ કે 2025 માટેની ટેટ 1, ટેટ 2 એ જ્યાં સુધી વિદ્યાસહાયક ભરતી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પરીક્ષાઓ ન આવે. અને હાલ જે આખું માળખું નિર્માણ પામ્યું છે એ પ્રમાણે જોઈએ તો વિદ્યાસહાયક ભરતી અંદાજિત રીતે 7મો મહિનો જુલાઈ મહિનાની આસપાસ સંપૂર્ણ પૂર્ણ થઈ જાય એમ લાગી રહ્યું છે. કદાચ એમાં થોડો વધારો થાય કેમ કે વેઇટિંગ રાઉન્ડ ને આ બધી પ્રક્રિયા પૂર્ણ કરતા ઓગસ્ટ મહિનામાં સંપૂર્ણ પ્રક્રિયા પૂરી થઈ શકે. ત્યાર પછી આ ટેટ 1-2 પરીક્ષાઓની જાહેરાત આવી શકે છે. અને આ બધી બાબતોમાં ક્યાંક ને ક્યાંક ગ્રામ પંચાયત અને અન્ય ચૂંટણી એ પણ થોડી ઘણી અસર કરતી હોય છે. એટલે કદાચ સમયમાં થોડું આમ તેમ થઈ શકે. પણ હા, ચોક્કસ ટેટ 1, ટેટ 2, ટાટ સેકન્ડરી અને ટાટ હાયર સેકન્ડરી પરીક્ષા આવશે એ નક્કી છે. એટલે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો છે જેમણે શિક્ષણ માટેનું શિક્ષક બનવા માટેનું સપનું જોયું છે એમણે તૈયારીઓની શરૂઆત કરી દેવી જોઈએ. આવી જ શિક્ષણને લગતી નવી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.